નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ. મહત્વના સમાચારો સાથે હું છું બંસી દવે. અમદાવાદમાં સ્ટેટ જીએસટી અમદાવાદમાં 100 કિલો ચાંદીનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગીતા મંદિરથી લક્ઝરી બસમાંથી આ જથ્થો ઝડપાયો છે. રાજકોટ લઈ જઈ રહેલા એક વ્યક્તિ પાસેથી આ જથ્થો મળી આવ્યો છે. ચાંદીના જથ્થાનો કોઈએ ક્લેમ પણ નથી કર્યો. સ્ટેટ જીએસટી જથ્થો કબજે લઈ અને વધુ તપાસ હાથ ધરી છે. તો મહત્વના સમાચાર, ચાંદીનો મોટો જથ્થો ઝડપાયો છે. સ્ટેટ જીએસટી અમદાવાદમાંથી 100 કિલો ચાંદીનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગીતા મંદિરથી લક્ઝરી બસમાંથી આ જથ્થો ઝડપાયો હતો. વધુ વિગતો સાથે સંવાદદાતા જિગ્નેશ જોડાઈ ચૂક્યા છે. જિગ્નેશ, 100 કિલો ચાંદીનો જથ્થો સ્ટેટ જીએસટીએ જપ્ત કર્યો છે. શું વધુ વિગત? વાત કરવામાં બનતી તો સ્ટેટ જીએસટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 100 કિલો ચાંદીનો જથ્થો છે તે કબજે કરવામાં આવ્યો છે. લક્ઝરીમાંથી ગેરકાયદેસર રીતે રાજકોટ જતો જે જથ્થો હતો તે ઝડપી પાડ્યો છે અને તેની સાથે એક ઇસમ પણ મળી આવ્યો છે. સાથે જીએસટી વિભાગે ચાંદીના જથ્થા અંગે જેની માલિકી હોય તેનો ક્લેમ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. જોકે કોઈ પણ વ્યક્તિએ આ ક્લેમ ન કરતા આ જથ્થો છે તે ક્યાંથી ક્યાં આપવાનો હતો, ગીતા મંદિરથી જે લઈને જે શખ્સ રાજકોટ તરફ જઈ રહ્યો હતો તે જથ્થો કોનો છે કે કયા કારણોસર જથ્થો સપ્લાય કરવામાં આવતો હતો, તમામ મુદ્દે જીએસટી વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ જથ્થો કાયદેસર છે કે બિનકાયદેસર અને શા માટે જથ્થાની હેરાફેરી કોના દ્વારા કરવામાં આવતી હતી તે મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જી જિગ્નેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.